રામ રામ ને જય માતાજી। જો આ પાડોશી ઘરે લાડવા બનાવવા આવ્યા ભેળું આજે શેકીને ભેળું શેકીને પછી ઓલું કરવાનું ગોળ નાખી હલાવ અને આજે તો ભેળું શેકાઈ ગયું। ભેળું શેકાઈ જાય ને એટલે પછી આ મીઠું ને ગોળ ને તેલ નાખું લાવો તેલ પીવું નાખું શેકીને બનાવીને આપણે લાડુ આસમ ખાય। હવે તેલ નાખી દીધું, ગોળ નાખ ગોળ નાખ છોડીને દીકરી ધાવણી થઈ એટલે અમારે પાડોશી છોડી એટલે એના હાટું લાડવા બનાવે। આ ગોળ સારો બહુ પાકું નથી ખાવતું પણ આમ શીખી ના નો પાડી નથી ખાવતા નાખો નાખો કાઢ લો આવા લાડવા બને કાજલબેન હા કાજલબેન હમ કહે ને કે ના મારા દાદીયા લાડવા એવા હોય ઊંધું લાગે ને એટલે જરી કવરું થઈ જાય। માતાજીના મઢે આવી ગયા છે વાંકાનેર થી અમારા ભાઈ પગે લગાડવા બે ગાડી લઈ જવાનું છે સતીપાનભાઈના મંદિરે અને સુરપુરા દાદાએ અને આપણા ખાપાવાળા માતાજી મુંબઈમાંના મઢે રેવસીના મઢે જવાનું છે જય માતાજી। અમારા સાગરભાઈ મુર્શી આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા ભાઈઓ છે અને આજે તો બે ગાડી હમણાં આપણે સવારથી આપણે થાર ગાડીનો વિડીયો બનાવ્યો પણ અહીંયા રાજકોટથી પગે લગાડવા આજે પણ બે ગાડી લઈને આવી ગયા છે। આજે થઈ ગઈ બીજ પૂનમ લઈ ગઈ કાલે તો પડ્યો અને ગુરુ પૂનમ હતી ત્યારે અને કાલે પડ્યો હતો ને બીજ તો ઘણા બધા માણસો જોવા આવી ગયા અને આપણે જઈ સતીપાનભાઈના મંદિરે તો ત્યાંથી વાંકાનેર લઈને જાય સીધા અહીંયા જઈએ હા ઘરે જઈએ છે સીધા મઢેથી આ મઢે પગે લગાડવા આવ્યા વાંકાનેરથી ચાલો બીજા 5 અને આપણે હવે જવાનું છે પાનભાઈ અને સુરપુરા દાદાએ પણ આપણે જો અમારા ભાઈઓ આવી ગયા છે વાંકાનેરથી સાગરભાઈ જય માતાજી। જય માતાજી। નવું બાઇક લીધું છે એટલે પેડા જારવા આવ્યા ને મઢે મોટરસાઇકલને પગે લગાડવા માટે આવી ગયા છે અને આપણે પણ વિડીયો શૂટિંગમાં આવી ગયા છે। વિડીયો શૂટિંગ ઉતારવાનું તો અને આજે શંકર બાપાનો વ્રતનો છેલ્લો દિવસ છે તો જો આપણે મઢે આવી ગયા પગે લાગવા। શું પેડા જાયરા? હા કેટલી બે ગાડી લાયા એક બે છે સારું સારું લ્યો। હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે મોમાય માએ આપણા બાપાએ અને સતીબેન બેન હા
બેવ નતા આ બે ગાડી લઈ લીધી છે કમ્પ્લીટ ઓકે હાર્દિકભાઈ માતાજી જય માતાજી પગે લાગવા આવી ગઈ દીવા કરને નગર પછી કરને આ બોલે ને તમને જય માતાજી વાગી ગયા 7:30 મિનિટ થઈ ગયા ને વરસાદ જેવો જોરદાર પડે છે આ શનિવાર થઈ ગયો ઓલા શનિવારે બહુ જ વરસાદ આવ્યો તો પાછો આજ 8 દી થયા તો પાછો એટલો વરસાદ ચાલુ થઈ ગયો છે આ બધું સગન પડી ગયું કેટલા પણ આવ્યા એટલે કેટલા ટ્રેન માર્કેટ મોટરસાઇકલ બધા સર્વિસ થઈ ગયા તો ધોવાઈ ગયા થઈ ગયા છે રામ રામ જય માતાજી એમ ને આ કોણ આવ્યું છે એમ ને વરસાદ લેવા આવ્યા એવું હતું 8 દી થયા ને વાહ જો 9 માંથી કે 9 વરસાદ પાછો આવી ગયો છે અહીંયા જો પાછળ નોકરો પાછો ભરાઈ ગયો બધાય વાહન ધોઈ ગયા કમ્પ્લેટ હવે અમારે રસોડું આવું છે તોય ગામમાં પાણી કરી ગયું છે તો અમારે એવી રીતના વરસાદ આવી ગયો ચાલુ જ છે આ જમાઈ મહેમાનની આવ્યા તેને મોટરસાઇકલ કરવી છે જો રાંધવાનું હાલે પણ એને સુલો હરગે ને એવું થાય આમ નકરો અંધારો છે કાંઈ વરસાદ દેખાતો નથી ફૂલ આવે છે છાનો મને વરસાદ આવે પવન બહુ છે નહીં તો એવો વરસાદ ચાલુ પતરામાં તો મિત્રો અત્યારે વાગી ગયો 1:30 મિનિટ થઈ ગઈ અને આપણે જો બપોરનો ટાઈમ થઈ ગયો અને વરસાદ પણ ઘણો બધો થઈ ગયો 1 તારીખ 8મો મહિનો 2026 ના રોજ વરસાદ ધોધમાર પીડો આજે બહુ હોંકરી પણ આવી ગઈ અને અત્યારે જો ભજીયા બનાવી નાખ્યા છે અને મારા પપ્પા ભજીયા બનાવે પણ તો અમારા સંગુબેન આવ્યા છે વનેગઢ ગામથી કેમ કે જયા પાર્વતીના વ્રત હતા ને એટલે જાગરણ કરાવવા માટે આવ્યા હતા પણ જાગરણ કરાવવા માટે આવ્યા હતા ને આવી ગયો વરસાદ એટલે રોકાઈ ગયા હોંકરો ઉતરાય એવો હતો નહીં પાણીનો ને ઇનકા પણ વરસાદ વધારે છે હવે હું બનાવો સંગુબેન જય માતાજી વડા બનાવી જય માતાજી પેલા જો વડા બનાવી છી હા આયા તા જાગરણ કરવા હા અને એમાં રોકાઈ ગયા વરસાદ બહુ આવી ગયો તો પછી સવારમાં બધે ભીરું હતું પાણી અને અત્યારે સુકાઈ ગયું છે બનાવ્યા ભજીયા કીધું સવારમાં તો સિરાવાની મજા ન આવી પણ હવે બપોરામાં જો મજા આવી જાય તો પણ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે આ વડા જો બાજરાના લોટના વડા બાજરાના લોટના વડા બનાવ્યા છે મારા પપ્પા બનાવે એટલે પછી બધા ભાઈઓ બનાવે અને જો મસ્ત મજાના ડુંગળીના ભજીયા જો કોમેન્ટ કરજો હાલો ગરમા ગરમ ભજીયા ખાવા ચટણી બનાવી નાખી આમાં ચટણી થઈ ગઈ છે કમ્પ્લેટ તો હાલો હાલો ભજીયા ખાવા બધા ગરમા ગરમ અને મસ્ત મજાના ભજીયા બની ગયા છે ગરમા ગરમ ડુંગળીના ભજીયા અને આ પતરીના ભજીયા બનાવે અમારા સંગુબેન જો અને સિંગદાણા પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે એમાં નાખવા માટે ચૂંદામાં અને ચટણી પણ મસ્ત મજાની બનાવી નાખી અને હવે શું સંગુબેન બનાવો આ બાજરાના લોટના વડા હા જે માતાજી જો બાજરાના લોટના વડા બનાવી મારા બાપુ બહુ વડા ખાઈને પછી મોટા મોટા વડા પ્રધાન હારે બેહી એવું થાય હા આ ભજીયા જો વરસાદ બહુ છે કીધું ભજીયા બનાવીને ખાઈ લઈ કીધું ભજીયા બનાવવા જોઈને તો બહુ વરસાદ હોય એટલે નક્કી હતા ગરમા ગરમ ભજીયા ખાઈ લેવાય હા બીજું કઈ ન ખવાય વરસાદની મોજ જ એવી આમ તમે શિયાળો ઉનાળો બનાવો ને ત્યારે ન મજા આવે પણ ચોમાસામાં ભજીયા બનાવો ને એટલે મજા આવે તો ચાલો જો મસ્ત મજાના બની ગયા છે 1.5 કિલો જેવા બની ગયા છે અને 500 ગ્રામ જેવા આ બની ગયા છે
તો ચાલો ચટણીની બની ગઈ છે. તો આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને મહેમાનને સવારમાં તો સિરવવા દીધું હતું, પણ અત્યારે તો હવે બપોરો કયો તો ભલે રોંઢો કયો તો ભલે વાગી ગયા છે 2. જો વડા બની ગયા, વડામાં નાખી દે સંગીત. જો હાલો વડા ખાવા પાછા. જય માતાજી. તો હાલો હવે બપોરો કરવા બેસી ગયા છે. રામ રામ ને જય માતાજી. તો બપોરામાં